જો હવે રિંગ કઈ રીતે ફિટિંગ કરવી એ તમને સમજાવી દઉં છું અને ફિટ કઈ રીતે કરેલી છે. જો પહેલી જે સ્ટોપ રિંગ છે ને એનો ગાળો અહીંયા સામે સામો રાખવાનો, બરાબર. કનેક્ટિંગ રોડની સામે સામો, બરાબર, આ સાઈડ. એનું કારણ છે કઈ રીતે રાખવો. અહીંયા છે ને અહીંયા આપણે ડીઝલનું પ્રેશર આવશે, રેડી. જ્યાં ડીઝલ પડે એટલે એની સામે સામો આપણે રાખવાનો. અહીંયા રાખશો તો તમારું કમ્પ્રેસર વીક થાય. હવે બીજી રિંગ છે એ તમારે 1 મિનિટ અહીંયા રાખવાની, આની સામે સામે, મતલબમાં તો જે આની અપોઝિટ રાખી દેવાની. જે ટોપ રિંગ રાખી હોય ને એને સામે સામે. અને હવે આપણે છેલ્લે ઓઇલ રિંગ જોવાનું રહ્યું. તો ઓઇલ રિંગ છે ને એ તમારે અહીંયા રાખવાની. જે આ સ્ટોપ રિંગ છે ને કે નહીં એનાથી અપોઝિટ સાઈડમાં જો અહીંયા એટલે રાખવાની, જેથી કરીને કમ્પ્રેસર સારું બેસે આપણી ગાડીનું. ડીઝલની કોઈ પણ ગાડી હોય ને એમાં એ આ ધ્યાન રાખવાનું કે જ્યાં ડીઝલ અહીંયા દાખલા તરીકે ઉપર હોય ને ડીઝલ ઉપરથી આવતું હોય, સીધી નોઝલ હોય, તમારે ઇન્જેક્ટર સીધો હોય તો આ ગમે ત્યાં તમે ટોપ રિંગ મારો ને એ હાલે. મતલબ ખાલી ઓઇલનું સેન્ટર જોઈને મારવાની. ને બીજું કે આપણે આ સાઈડ દાખલા તરીકે અપોઝિટ સાઈડમાં હોય, મેં આ સાઈડમાં મારી છે. હવે એ આ સાઈડમાં હોય તો આને છે ને ઓલી કારની સાઈડ આપણે ફેરવી નાખવાની. મતલબમાં તો જેની કરલી ડીઝલનું પ્રેશર હોય ને એ સાઈડથી ફેરવી નાખવાની. નોઝલ જે સાઈડ હોય ને એ સાઈડ નહીં રાખવાની ગાળો, બરાબર છે. હાલો, બીજો કાંઈ સવાલ હોય તો તમે તારે કોમેન્ટ કરજો. જેટલી મને ખબર પડે છે એટલે તમને સમજાવું છું. ને આ પહેલી વખત જ ભાઈ મેં તો ગાડી આ એન્જિન આખું બનાવ્યું છે, બાકી ક્યારે આપણે આખું એન્જિન બનાવ્યું નથી. હવે જો આખું સ્ટાર્ટ કરીને જોઈ પછી ખબર પડે કે મારું સક્સેસ જાય છે કે નથી જતું એમ. જો આ રીતે મેં બધી મેથડ રાખી છે ને તમને સમજાવું છું જોઈને.